નમસ્કાર મિત્રો. ધોરણ 12 ગુજરાતીમાં આપણું પ્રથમ કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં. રચયિતા કવિ નરસિંહ મહેતા. આમ જોઈએ તો એ ગુજરાતી સાહિત્યના પ્રથમ અગ્રગણ્ય કવિ છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની શરૂઆતના એ કવિ છે. એટલે એમને ઘણીવાર આદિ કવિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિ નરસિંહ મહેતા શ્રી કૃષ્ણના જે ભક્તો છે એમાં ટોચ સ્થાને છે. એમને ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા પદો લખ્યા, ઘણા બધા ભજનો લખ્યા અને ભગવાન શ્રી કૃષ્ણમાં એ કૃષ્ણમય બની ગયા હતા. અહીં જે એમને કાવ્ય આપ્યું છે અખિલ બ્રહ્માંડમાં, એટલે સમસ્ત વિશ્વમાં એક તું હી શ્રી હરિ, આખા બ્રહ્માંડમાં પરમાત્મા ઈશ્વર જ છે એવું લગતું એમને અહીંયા અખિલ બ્રહ્માંડ કાવ્ય પણ આપ્યું છે. પણ એ પેલા આપણે કવિ પરિચય જોઈ લઈ કે નરસિંહ મહેતાનો જન્મ, નરસિંહ મહેતાની જન્મભૂમિ, માતા પિતા, એની કર્મભૂમિ, નરસિંહ મહેતાનું સાહિત્ય ખેડાણ અને આદિ કવિ તરીકે નરસિંહ મહેતા કઈ રીતે ઓળખાય છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. કાવ્યનું નામ અખિલ બ્રહ્માંડમાં. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો પ્રકાર. પદ અથવા ભજન. સંદર્ભ સાહિત્ય. સમગ્ર નરસિંહ પદાવલીમાંથી, સમગ્ર નરસિંહ પદાવલીમાંથી, કવિનું નામ નરસિંહ કૃષ્ણરામ મહેતા. ઉપનામ આદિ કવિ. જન્મભૂમિ તળાજા, ભાવનગર. જન્મ 15મી સદી. દેહ વિલેય 16મી સદી. કર્મભૂમિ. જુનાગઢ.
સાહિત્ય હોળી જે ભગવાન હોળી જે ભગવાન જળકમળ જાગો 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 જશો જાગો જશોદાના ગાયક આદિ વિશેષ લો તો મિત્રો આપણે જોઈએ કે કાવ્યનું નામ અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો પ્રગટ સંદર્ભ સાહિત્ય સમગ્ર નરસિંહ પદાવલીમાંથી કવિનું નામ નરસિંહ કૃષ્ણરામ મહેતા, ઉપનામ આદિકવિ, જન્મભૂમિ તળાજા ભાવનગર જિલ્લાનું, જન્મ 15મી સદી, દેહ 16મી સદીમાં જુનાગઢમાં, કર્મભૂમિ જુનાગઢ અને સાહિત્ય યાત્રા આપણે જોઈએ તો ભોલે ભરવાડા જળકમળ છાની જાને, ઝાડને જાગવા, જાગોને જશોદાના જાયા વગેરે જૂના છંદમાં લખાયેલા તેમના પ્રભાતિયા આજે પણ લોક હૃદયે વસેલા છે. આ બધા જે પ્રભાતિયા લખ્યા છે એ બધા જૂના છંદમાં લખાયેલા છે. અને વિશેષ નોંધ આપણે જોઈએ તો ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ તરીકે એમને નામના મેળવી છે અને એ આદિકવિ તરીકે ઓળખાય છે. આ નરસિંહ મહેતાનો પરિચય અને એને જે કાંઈ કાવ્ય આપ્યું છે અખિલ બ્રહ્માંડમાં એ સમસ્ત બ્રહ્માંડની એમાં વાત કરવામાં આવી છે. સમગ્ર બ્રહ્માંડની ચર્ચા કરવામાં આવી છે કે પરંતુ પરમાત્માનો વાસ ક્યાં ક્યાં છે, કઈ કઈ જગ્યાએ છે એ આપણને આમાં સમજાવવામાં આવ્યું છે. શબ્દોની સમજૂતી તો મિત્રો આપણે કાવ્યનું રસપાન કરીએ અને કાવ્યની પ્રથમ બે પંક્તિ આપણે જોઈ તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં અખિલ અને સમસ્ત, અખિલ અને સમસ્ત, અખિલ અને સમસ્ત અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા બ્રહ્માંડમાં એ પરમાત્મા એ ઈશ્વર એક તું જ છો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. જુજવે એટલે જુદા જુદા, જુજવે જુદા જુદા, અનંત અને જેનો અંત નથી તે, જેનો
અંત નથી તે. હે પ્રભુ પરમાત્મા, આ અખિલ બ્રહ્માંડમાં એક તું જ છો, જુજવે રૂપ અનંત ભાષે. જુજવે એટલે તારા અહીંયા જે રૂપ છે ને એ જુદા જુદા છે, અને કેવા તો અનંત ભાષે. એટલે વિચારે ભાષાઓ એટલે તારા અલગ અલગ જે રૂપો છે એ અનંત છે, જેનો અંત નથી એવા તારા અનંત રૂપો છે. બાકી સમસ્ત વિશ્વમાં એક તું જ શ્રી હરિ છો, બાકીનું આ બધું શૂન્ય છે. પછી એ હરિ ક્યાં ક્યાં વસે છે, ક્યાં ક્યાં રહેલા છે, ક્યાં ક્યાં પણ જોવા મળે છે, એ નરસિંહ મહેતા પોતાના તત્વજ્ઞાન, કારણ કે નરસિંહ મહેતા પાસે જે જ્ઞાન હતું ને તત્વજ્ઞાન હતું. નરસિંહ મહેતા પાસે જે ફિલોસોફી હતી ને એ બહુ ઊંચી ફિલોસોફી હતી. એને દરેક પોતાના પોતાના ભજનોમાં એને ફિલોસોફીથી જ વાત કરી છે. એને કહી તો દીધું કે હે પરમ કૃપા પરમાત્મા, તું સમસ્ત જગ્યાએ તારો વાસ છે, સમસ્ત જગ્યાએ તું રહેશ, સમગ્ર વિશ્વમાં તું છો એક, બાકી આ બધું શૂન્ય છે. તો નરસિંહ મહેતા એ ક્યાં ક્યાં એનો વાસ છે, કઈ કઈ જગ્યાએ એનો વાસ છે એ આપણને કહે છે કે દેહમાં કેવો છું, આ દેહ છે એની અંદર તો આત્મા રૂપે તો પ્રગટેલો છે. જો અહીંયા ફિલોસોફીની વાત આવી, અહીંયા તત્વજ્ઞાનની વાત આવી, કારણ કે આત્મા એ પરમાત્મા. આપણું એક આવું સુવિચાર છે કે આત્મા એ જ પરમાત્મા છે. દરેક વ્યક્તિના શરીરની અંદર જીવ નામનો એક આત્મા વસે છે, જ્યારે પરમાત્માનું નામ આપવામાં આવે છે. કારણ કે આત્મા એ અમર છે, અને આ જે શરીર છે ને એ તો વસ્તુ સમાન છે. જેમ માણસ જેમ વસ્તુ બદલાવે છે એવી રીતે આત્મા શરીર બદલાવે છે. બાકી માણસ જયારે મૃત્યુ પામે છે ને ત્યારે શરીર મૃત્યુ પામે છે. એની અંદર વસેલો જે આત્મા છે ને એ આત્મા તો અમર છે. જ્યારે આ શરીર છે, આ દેહ છે, આ દેહમાંથી જે પરમ તત્વ નામનું જે આત્મા છે એ આત્મા જો ચાલ્યો જાય તો આ દેહનું કોઈ મૂલ્ય નથી, આ દેહનું કોઈ તુલ્ય નથી, અને આ દેહ નીચે ઢળી જાય છે, પડી જાય છે. અને આ દેહને પછી અંતિમ યાત્રામાં તો સંસારે લઈ જાય છે અને એને બાળી નાખે. જ્યારે એને અંતિમ યાત્રા માટે એને જ્યારે બાળી નાખે છે ત્યારે એની અંદર જે આત્મા છે એ મળતો નથી. આત્મા તો એમાંથી ચાલ્યો જાય છે, અને આત્મા ચાલ્યો જાય એટલે આ શરીરનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે અહીંયા જબરદસ્ત નરસિંહ મહેતાની જે તત્વજ્ઞાન છે, જે ફિલોસોફી છે એ આપણને જોવા મળે છે. એટલે પહેલા જ આપણને એમ કહે છે કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. તત્વ તો તત્વ એટલે શું? તો જે 5 વસ્તુથી જે બનેલો છે એને તત્વ કહેવામાં આવે છે, જેને પંચભૂત કહેવામાં આવે છે. તત્વ એટલે પંચભૂત, તત્વ એટલે પંચભૂત. તો પંચભૂત એટલે શું? તો 5 તત્વ. 5 તો 5 કેટલા? તો જળ પેલું, બીજું અગ્નિ, બીજું ભૂમિ, આકાશ, જળ, અગ્નિ, ભૂમિ, આકાશ અને વાયુ. આ 5. આ જે 5 છે આ 5ને પંચતત્વ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પંચતત્વ. અને પંચતત્વ એટલે તત્વ. એટલે કે છે નરસિંહ મહેતા કે દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું. જે 5 તત્વો છે અને 5 તત્વમાં જે તેજ છે એ તેજ પણ તું છો, એ પણ કૃપા પરમાત્મા. એટલે અખિલ બ્રહ્માંડમાં એક તું છો શ્રી હરિ, આખા વિશ્વમાં તું જ છો. કારણ કે આ આત્માના વાસ માટે શરીર જરૂરી, તો શરીરમાં એ આત્મા રૂપે છે. આ એક. બીજું કે માણસને જીવન જીવવા માટે, માણસને આ પૃથ્વી ઉપર જીવવા માટે આ 5 તત્વની જરૂર પડે. આ 5 પંચતત્વ હોય તો જ આ કાયા પૃથ્વી ઉપર રહી શકે. તો પહેલું થયું તો જળ. જળ વિના માણસ રહી શકે નહીં. અગ્નિ વિના માણસ રહી શકે નહીં.
ભૂમિ વિના માણસ રહી શકે નહીં, આકાશની તત્વ છાયા વિના માણસ રહી શકે નહીં, અને છેલ્લે વાયુ પવન, આ પવન વિના માણસ રહી શકે નહીં. તો આ પાંચનું જે તેજ છે ને એ જ તું છો. એ પરમાત્મા જે આ પંચ તત્વ છે, જે આ પાંચ તત્વ છે, આ પાંચ તત્વમાં તું તેજ રૂપે છો. તો શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, શૂન્ય એટલે નિરાકાર, આકાર વિના. આ શૂન્યમાં તું આકાર રૂપે છો, શબ્દ રૂપે છો. કારણ કે શબ્દથી જ આ વિશ્વનું સંચાલન થઈ રહ્યું છે, શબ્દથી જ આ વિશ્વની જે જીવાદોરી છે એ ચાલી રહી છે. એટલે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, વેદ એટલે ધર્મગ્રંથ, વેદ એટલે ધર્મગ્રંથ, વેદ વાસે ધર્મગ્રંથના નામે તારો વાસ છે. કારણ કે કોઈ પણ શબ્દ છે એ શબ્દ પણ તું છો, અને એ શબ્દ રૂપે એ ગ્રંથો લખાણા છે. કારણ કે શબ્દ અને સત્ય આ બે પર્યાય છે. શબ્દ ઉપર જ માણસનું જીવન હોય છે, વચન ઉપર જ માણસનું જીવન હોય છે. તો એ વચન જ તું છો આ સમસ્ત પૃથ્વીમાં, આ સમસ્ત વિશ્વમાં, આ સમસ્ત બ્રહ્માંડમાં. એટલે કે છે કે શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, શૂન્યમાં શબ્દ થઈ અને વેદમાં તારો વાસ થયો. કારણ કે જે ધર્મ ગ્રંથો છે એમાં શબ્દ રૂપે લખાણો, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, વાસે એટલે વયો, વેદ એટલે શબ્દ રૂપે લખાણો. અને એ લખાણો વાંચી અને માણસો આ સંસાર એ શબ્દ ઉપર પોતાના જીવન વિતાવે છે. તો જે ધર્મ ગ્રંથો છે એ ધર્મ ગ્રંથોમાં જે શબ્દો લખાણા છે એ શબ્દ બીજો કોઈ નહીં પણ પરમાત્મા ઈશ્વર જ છે. એટલે નરસિંહ મહેતા કહે છે કે વેદના જે ધર્મ ગ્રંથોમાં તું શબ્દ રૂપે તું મૂકાણું. એટલે નરસિંહ મહેતાનું જે અતિ મહત્વનું જે તત્વજ્ઞાન છે એ આપણને આમાં જોવા મળે છે. બીજી આપણે નરસિંહ મહેતાની વાત કરી તો આમ જોઈ તો એના જીવનના જે કઈ પ્રસંગો છે નરસિંહ મહેતાના જીવનના એ પણ એટલું બધું આપણને આપી જાય કે ભગવાન કૃષ્ણએ નરસિંહની નજીક હતો, અને નરસિંહ મહેતા અને ભગવાનનો જે વ્યવહાર હતો એવો આજ સુધી કોઈ પણ ભક્ત અને ભગવાનનો વ્યવહાર રહ્યો નથી. કારણ કે નરસિંહ મહેતાએ જ્યારે જ્યારે ભગવાનને બોલાવ્યા છે ત્યારે ભગવાન તેની પાસે હાજર થયા છે. આમ જોઈએ તો નાની એવો પંખીના માળા જેવો તળાજા ગામમાં એનો જન્મ થયો, પણ ભાઈ ભાભી નાનપણમાં જ માતા પિતાનું છત્ર એને ગુમાવી દીધું અને ભાઈ ભાભીના હાથે એનો ઉછેર થયો. પણ ભાભી થોડાક તીખા મિજાજના હતા, એટલે નરસિંહને નવા ટોણા મારતા, એને મેળા મારતા. એટલે નરસિંહ મહેતા પોતાની પત્ની અને પુત્રી કુંવરબાઈ અને પુત્ર તામસર સાથે સદાય માટે એ તળાજા ગામ છોડી અને જુનાગઢ આવે છે. પણ તળાજા અને જુનાગઢ વચ્ચે એક મંદિર છે ગોપ મહાદેવ. એ ગોપ મહાદેવ આજે 500-600 વર્ષ પહેલા અહીંયા માત્ર એક શિવલિંગ હતી. એ શિવલિંગની નરસિંહ મહેતા પૂજા કરતા, અને પૂજા કરતા અમુક સમય પછી અહીંયા એને શંકર ભગવાન એમ કહે છે, એનો ઇતિહાસ એમ કહે છે કે શંકર ભગવાન એને પસંદ થયું અને નરસિંહને માનવાનું કીધું. ત્યારે નરસિંહ મહેતાએ માત્ર એ જ માંગ્યું કે મારે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા છે. પણ કેવા? તો એવા દર્શન કરવા છે કે વૃંદાવનમાં ગોપીઓ સાથે એ રાસ રમતા હોય એવા. અને ભગવાન શંકર એમની આ મનોકામના પૂર્ણ કરે છે અને એમને એ વૃંદાવનમાં લઈ જાય છે, જ્યાં ભગવાન કૃષ્ણ એને દર્શન આપે છે અને ગોપીઓ સાથે અહીંયા એ રાસ રમતા હોય છે. આ દ્રશ્ય જોઈ અને ભગવાન એટલા નરસિંહ મહેતા એટલા બધા ખુશ થઈ જાય છે અને અહીંયા એમના ભગવાન શ્રી કૃષ્ણ સાથે મિલન થાય છે અને શ્રી કૃષ્ણ એમના એક હાર્મોનિયમ આપે છે અને એ હાર્મોનિયમ દ્વારા પોતે આ સૌરાષ્ટ્રમાં, આ ગુજરાતમાં પોતાના નામની ભક્તિ ફેલાવે એવું એમને
આશીર્વાદ આપે છે અને નરસિંહ એ પાછા એ મંદિરે પાછા આવી જાય છે ગોપનાથ મંદિરે અને ત્યાંથી એ સીધા જુનાગઢ જાય છે અને જુનાગઢને પોતાની કર્મ ઊભી બોલે. એક ઇતિહાસ એનો આવો પણ છે. પણ આપણે જોઈએ તો એ જે ગોપનાથ જે મંદિર છે એ આજે પણ જુનાગઢ અને તળાજાની વચ્ચે આવેલું છે. આજની તારીખમાં તમે જાઓ તો ગોપનાથ મંદિર છે, બાજુમાં જબરદસ્ત નદીઓ પણ છે. પણ કહેવાનો જે આપણો ભાવ છે કે નરસિંહ અખિલ બ્રહ્માંડમાં પરમ કૃપા પરમાત્માનો જ વાસ છે એવું આપણને કહે છે. તો એને આપણને 3 જગ્યાએ કીધું કે એક તો દેહમાં એ દેવ રૂપે છે, પછી એને બીજા આપણને કીધું કે જે પંચતત્વ છે એ પંચતત્વમાં એ તેજ રૂપે છે, અને ત્રીજી આપણને વાત કરી કે એ કોઈ ધર્મના જે ગ્રંથો છે એ ગ્રંથોમાં એ શબ્દ રૂપે પડેલો છે. તો આ 3 આપણા જીવનના 3 મહત્વની વાત છે. એક તો બે, તો એમાં પરમાત્મા આત્મા રૂપે રહેલો છે, કારણ કે અંદર આત્મા હોય તો જ આ દેહ છે. તો અતિ મહત્વની જગ્યાએ એનો વાત છે. બીજું કે આ દેહને ટકાવી રાખવા માટે આ 5 તત્વોની જરૂર પડે. ક્યાં 5 તત્વો? તો જળ, અગ્નિ, ભૂમિ, આકાશ અને વાયુ, આ 5 તત્વોની જરૂર પડે. તો આ 5 તત્વો પણ તે જ રૂપે છે. આ બીજી વાત. પછી એક માનવતાનું જીવન કેવું હોય, એ જીવન જીવવા માટે પરમાત્માના નજીક જવા માટે ગ્રંથોની જરૂર પડે, ધર્મ ગ્રંથોની જરૂર પડે. તો એ ધર્મ ગ્રંથોમાં જે કઈ શબ્દ પડેલા છે, જે કઈ વચનો પડેલા છે, એ શબ્દ રૂપે એમાં પડેલો છે. તો માણસના અતિ 3 જીવન 3 અતિ મહત્વના 3 જે જગ્યાઓ છે એમાં પોતાનો વાસ છે. પરમ પરમાત્મા શ્રી ઈશ્વરનો અહીંયા વાસ છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ખુલી ગયો આકાશ છે. જો પવન પણ તું છો, પાણી પણ તું છો, અને આ ભૂમિ પણ તું છો, અને ભૂમિને ધારણ કરનાર પણ તું છો. પરમ કૃપા પરમાત્માના એ પાણીમાં આપણને દર્શન થાય છે, એ પૃથ્વીમાં પણ આપણને દર્શન થાય છે, અને પવનમાં પણ એના દર્શન થાય છે. આજે જે કાંઈ આપણી એક ગુજરાતી શબ્દ એવો છે કે ઈશ્વરની રજા વિના પાંગલું પણ ડગી શકે નહીં. ઈશ્વરની જો મરજી હોય ને તો જ પાંગલું ડગે. અને મોટે ભાગે આપણને ખબર છે કે વૃક્ષોના જે ઝાડના જે પાંદડાઓ છે એ પવનના કારણે ડગે. પવન આવે તો જ વૃક્ષના પાંદડા ડગે. તો આપણે એક લોકવાયકા એવી છે, ગુજરાતી સાહિત્યનો શબ્દ પણ એક એવો છે, પરમ કૃપા પરમાત્માની મંજૂરી વિના વૃક્ષનું પાંદડું પણ ડગી શકે નહીં. તો એના રજા વિના પવન પણ આવી શકે નહીં, કારણ કે પવન પણ પોતે છે. અને જે આ પૃથ્વી છે, સમસ્ત વિશ્વ જોઈ તો 3 ભાગમાં પાણી છે, 1 ભાગમાં પૃથ્વી છે. આવું વૈજ્ઞાનિકોનું તારણ છે. તો 3 ભાગનું જે પાણી એ પોતે છે, પરમ કૃપા પરમાત્મા ઈશ્વર છે. એટલે પાણીમાં પણ તું છો, અને આ પૃથ્વીને જે ધારણ કરી છે એ પણ તું છો. કારણ કે પુરાણમાં આપણે જોઈએ તો વરાહ રૂપ ભગવાને ધારણ કર્યું હતું. જ્યારે હિરણ્યકંશ આ આખી પૃથ્વીને લઈ અને સમુદ્રમાં ચાલ્યો ગયો, ત્યારે એ જ હિરણ્યકંશ પાસેથી આ પૃથ્વી પાણીમાંથી ભગવાન વરાહ રૂપનું ધારણ કરી અને પૃથ્વીને પોતાના દાંત ઉપર લઈ અને ફરી પાછું આ પૃથ્વીનું સર્જન કર્યું. તો એ પૃથ્વીને ધારણ કરનાર પણ પુરુષો ભૂધર વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ છે. વૃક્ષ થઈ ફૂલી એટલે વિકાસ, ફૂલી રહ્યો, ફૂલવું એટલે વિકાસ થવું, ફૂલવું એટલે વિકાસ થવો. વૃક્ષ થઈ અને ફૂલી રહ્યો એટલે કે તારો વિકાસ થઈ રહ્યો છે. એ પણ અહીંયા પણ ઈશ્વરના આપણને દર્શન થાય છે કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે વિવિધ રચના કરી અનેક રસ લેવાને. આજે તે આ વિશ્વમાં, આ સૃષ્ટિમાં જે કાંઈ તે રચનાઓ કરી છે એ રચનાઓ તે માત્ર ને માત્ર તારા રસ ખાતર જ કરી છે. વિવિધ રચના કરી, વિવિધ એટલે જુદી જુદી, વિવિધ એટલે જુદી જુદી.
વિવિધ રચના કરી એટલે કે જે કંઈ આ સંસારમાં, આ પૃથ્વીમાં, આ સમસ્ત વિશ્વમાં જે કંઈ તે રચના કરી છે એ રચના કરી અનેક રસ લેવાના, તે આનંદ લેવા માટે તે આ રચના કરી છે. શિવ થકી જીવ થયો એ જ આશે. આશે એટલે આશા. આશે આશે એટલે આશા. શિવ થકી જીવ થયો. શિવ થકી જીવ થયો એ જ આશે. શિવમાંથી જીવ થાય અને જ્યારે એ જીવ એટલે કે માણસ આપે જ્યારે મૃત્યુ આપણે પામી અને જે આમાં આત્મારૂપી જે જીવ છે એ જીવ પાછો શિવમાં સમાઈ જાય એટલે જીવ થકી શિવ થયો અને શિવ થકી જીવ થયો. આ આદાન પ્રદાન થાય છે કે આમ જોઈ તો એટલું એક આપણે એવી છે કે બ્રહ્મા વિષ્ણુના માયા આ ત્રણે આ સૃષ્ટિનું સર્જન કર્યું. એમાં ત્રણેયના એક એક કામ આપ્યા કે સૃષ્ટિનું જે સર્જન કરવા બ્રહ્માજીએ એને માણસનું જે આહાર, પાણી અને એની જે બધી વ્યવસ્થા એ નક્કી કરી. બ્રહ્માજીએ એ આ પૃથ્વીમાં માણસને કોઈ તકલીફ ન પડે એની વ્યવસ્થા કરી. અને શંકર ભગવાને એ આ પૃથ્વી ઉપર માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ જીવ છે એ શિવમાં સમાઈ ગયો. તો જીવ થકી શિવ થયો અને શિવ થકી જીવ થયો એટલે કે છે વિવિધ રચના કરી અનેક રસ લેવાની. તે જુદી જુદી આ રચના આ પૃથ્વી પર કરી છે પણ તે રસ લેવા માટે જ કરી છે. અને શિવ થકી જીવ થયો એ જ આશે. આશે એટલે આશા. એ જ આશાએ કે આમાં શિવ થકી જીવ એટલે શિવ એટલે પરંતુ પરમાત્મા શંકર ભગવાન અને શંકર ભગવાન જયારે માણસ મૃત્યુ પામે ત્યારે એ માણસને બોલાવી દે છે. એટલે આજે પણ આપણે શમશાનમાં જોઈ તો શમશાનના ભગવાન શંકરનો વાસ છે કારણ કે અહીંયા જે જીવ છે એ શિવમાં વિલીન થઈ જાય છે અને શંકર ભગવાનમાં આપણો જે જીવ છે એ એમાં સમાઈ જાય છે. આ પણ એક લોકવાયકા છે કે આવી રીતે પણ બને કે માણસ મૃત્યુ પામે એટલે એને શમશાન લઈ જાય અને શમશાનમાં ભગવાન શંકરનું શિવલિંગ હોય છે અને શંકર ભગવાનની મૂર્તિ હોય છે. એ જીવ એ શિવમાં વિલીન થઈ જાય છે. તો આખી બાબત આપણને આમાં લક્ષી કહેવા માંગે છે કે આ સમસ્ત વિશ્વમાં એ પરમ કૃપા પરમાત્મા તારો વાસ છે અને તું કઈ કઈ જગ્યાએ રહે તો આપણને શબ્દ રૂપેની વાત કરી, દેહના તત્વની વાત કરી, પંચ તત્વની વાત કરી કે પાંચે તત્વમાં તું જ છો. વિવિધ અને આનો જે આનંદ માણવા માટે તે વિવિધ રચનાઓ કરી છે અને એને કારણે આ જે શિવ છે એ શિવ થકી આ જીવ થયો છે. એ જ આશે એટલે એ જ આશાએ. તો મિત્રો આપણે આ બે પંક્તિઓ જોઈ તો બે પંક્તિમાં આપણને એક તો નરસિંહ મહેતા એ કહે છે કે સમસ્ત વિશ્વમાં ભગવાનનો વાસ છે અને એના થકી જ આ વિશ્વ ચાલે છે. કોઈ એવી જગ્યા નથી કે જ્યાં ભગવાનનો વાસ છે. એટલે જ આપણું કાવ્યનું જે શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં એટલે સમગ્ર વિશ્વમાં એ તું જ છો. પછી આપણને બીજી બે પંક્તિમાં કવિ વાત કરે છે કે એ છે તો કઈ કઈ જગ્યાએ છે. તો આપણને એ પણ વાત કરી કે પવનમાં પણ તું છો, દેહમાં તું દેવ રૂપે છો. આવી પણ આપણને વાતો કરી. તો મિત્રો આજનું આપણે અહીં સુધી રાખી નેક્સ્ટમાં આપણે થોડાક આગળ જઈશું. આ બે પંક્તિનું આપણે રિસ્પોન્સ કર્યું અને બે પંક્તિ શું કહેવા માંગે છે એ આપણે જોયું. નેક્સ્ટમાં આપણે આગળ જઈશું. અસ્તુ.